માર્ચ 2024ની બોર્ડની પરીક્ષામાં જો તમારે ટોપર બનવું હોય તો એકમાત્ર વિકલ્પ છે કે રાઇટ સ્ટ્રેટેજી. જો તમારી સ્ટ્રેટેજી એકદમ સાચી હશે તો તમારી એક્સપેક્ટેશન 60 માર્ક્સની હશે તો 65 આવશે, 70 આવશે, એના કરતાં પણ વધારે આવશે વિથ ધ રાઇટ સ્ટ્રેટેજી. વિજ્ઞાનની અંદર 13 ચેપ્ટરમાંથી 5 થી 6 ચેપ્ટર એવા છે જેમનું વેઇટેજ ટોટલ 50 માર્ક્સ કરતાં વધારે થાય છે. તો પહેલા 5 ચેપ્ટર કરવાના. કયા ચેપ્ટર કરવાના? ઓલરેડી 2 વિડીયો આપણે અપલોડ કરી દીધા છે. 5મું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ, 3જું ચેપ્ટર ધાતુ અને અધાતુ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે કહી દીધા છે, એનામાંથી પૂછાવાના ચાન્સીસ 100% નહીં પરંતુ 90% કરતાં વધારે છે. તો આજના વિડીયોમાં એક બીજું ચેપ્ટર લઈશું, એની પીડીએફ પણ હું તમને આપીશ. છતાં પણ તમારાથી યાદ નથી રહેતું તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવો. એના ઉપર આપણે એક અલગથી સેપરેટલી વિડીયો બનાવીશ જેમાં આખો ક્વેશ્ચન હું તમને સમજાવીશ. કેટલા પોઈન્ટ તમારે લખવા, કયા પોઈન્ટને સ્કીપ કરવા, બોર્ડની પરીક્ષામાં કઈ રીતના લખવું, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, બધી જ વસ્તુ હું તમારી સાથે શેર કરીશ. તો વિડીયોને અંત સુધી જોજો. સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, દોસ્તો સાથે શેર કરજો. તો આપણે સ્ટાર્ટ કરીએ. આજે આપણે જોવાના છે 13મું ચેપ્ટર આપણું પર્યાવરણ. એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. 10 માર્ક્સનું છે. 4 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાશે વિભાગ ડી માં, 2 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાશે વિભાગ બી માં. 8 માર્ક્સ થઈ ગયા. અને 2 માર્ક્સનું હેતુલક્ષી, એ પણ ઇઝી હશે કારણ કે જોડકામાં પૂછાશે. પહેલો ક્વેશ્ચન, ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો જોઈએ. એનું કારણ તો આપણે એમને એમ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. અને આ જ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની ખૂબી છે કે અમુક ક્વેશ્ચન તમને ઓટોમેટિકલી આવડે. જેમ કે કચરાનો નિકાલ કરવા માટે આપણે શું કરવું જોઈએ, 2 માર્ક્સમાં પૂછાય તો તમે ગપ્પા પણ થોડાક મારી શકો. એના પછી વિદ્યાર્થી મિત્રો ઓઝોન સ્તર. તમને ખબર છે ઓઝોન સ્તર શું કરે છે? ટ્રોપોસ્ફિયર, એના ઉપર આવે સ્ટ્રેટોસ્ફિયર. તો સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓઝોન સ્તર છે જે અલ્ટ્રાવાયોલેટ રેસ હશે, એટલે કે પારજાંબલી વિકિરણો જે સૂર્યમાંથી આવતા હશે એની તીવ્રતા ઓછી કરી દેશે. જો ડાયરેક્ટ સૂર્યપ્રકાશમાંથી આવતા યુવી રેસ એટલે કે પારજાંબલી કિરણો આપણી ચામડી ઉપર પડશે તો એનું કેન્સર પણ થઈ શકે છે. તો એ છે વિદ્યાર્થી મિત્રો ઓઝોન સ્તરની ઉપયોગિતા. 100% પૂછાવાના ચાન્સીસ છે બોર્ડની પરીક્ષામાં. એના પછી જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યા ઉત્પન્ન થઈ શકે, 3જા નંબરનું ક્વેશ્ચન. 4થા નંબરનું ક્વેશ્ચન છે કે ઓઝોન સ્તરના વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? મેં તમને હમણાં જ કીધું. કયા પગલાં લેવા જોઈએ? ઓઝોન એટલે શું? નિવસન તંત્રને કઈ રીતના અસર પહોંચાડશે? એના પછી 3 માર્ક્સના ક્વેશ્ચન જે તમારી પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાઈ જાય. એ કચરાના નિકાલની પદ્ધતિ મેં તમને હમણાં જ કીધું. નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રના પ્રકારો જણાવી તે અંગેની સમજૂતી આપો. આહાર શૃંખલા એટલે શું? પોષક સ્તર એટલે શું? વિવિધ પોષક સ્તરો અંગે માહિતી આપો. 4 માર્ક્સમાં પણ પૂછાય. 2 માર્ક્સના 2 પૂછાય તો વ્યાખ્યા પૂછાઈ જાય કે નિવસન તંત્ર અને આહાર શૃંખલાની વ્યાખ્યા, આહાર શૃંખલા અને જૈવિક વિશાલનની વ્યાખ્યા. આખા પ્રશ્નપત્ર આ જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 13, એની તમને પીડીએફ પણ હું આપીશ. બેઝિક ગણિત, અંગ્રેજી ગ્રામર, એનો એક પણ માર્ક્સ નહીં કપાય. મારા બધા વિડીયો જોશો તો લાઈવ લેક્ચર લેવાનું આપણે શરૂ કરી દઈશું 1-2 દિવસમાં. તો જોડાઈ જજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આ 4 માર્ક્સના ક્વેશ્ચન છે. નિવસન તંત્રના ઘટકો સમજાવો, આહાર જાર એટલે શું, આકૃતિ દ્વારા વર્ણવો, અને ઉર્જાનું વહન. નીચે તમને પીડીએફ મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક, એમાં જોડાઈ જજો. સ્ક્રીન ઉપર બીજા બધા વિડીયો દેખાતા હોય તો એ પણ જુઓ. ખૂબ જ સારા માર્ક્સ આવશે માર્ચ 2024 બોર્ડની પરીક્ષામાં અને બીજી પરીક્ષામાં પણ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન દરેક ચેપ્ટરના તમને મળી રહેશે. બેઝિક ગણિતમાં કયા ક્વેશ્ચન કરવાના, એક્ઝામમાં પેપર કઈ રીતના લખવાનું, બીકોઝ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, બધું જ તમને જાણવા મળશે. શું કરો? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન ઓન કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.